વિજ્ઞાનની પરીક્ષા બસ આવી જ ગઈ છે અને રિવિઝન માટે સમય ઓછો છે તો જરાય ચિંતા ન કરો. ચાલો આ સુપરફાસ્ટ રિવિઝનથી તૈયારીને એકદમ જોરદાર બનાવી દઈએ. પરીક્ષાનું ટેન્શન તો હોય જ બરાબર ને, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. ચાલો એકદમ સ્માર્ટ રીતે પ્લાનિંગ સાથે આખા સિલેબસ પર એક નજર ફેરવી લઈએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ પાયાની વાતોથી, એ વ્યાખ્યાઓ જે 2 માર્કના પ્રશ્નોમાં અચૂક પૂછાય છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલો શબ્દ છે પદાર્થ. સીધી અને સરળ વાત, આપણી આસપાસની દરેક વસ્તુ જે વજન ધરાવે છે અને જગ્યા રોકે છે એ પદાર્થ છે. પુસ્તક હોય, પાણી હોય કે પછી હવા, આ બધું જ પદાર્થ છે. અને ખબર છે આ દરેક પદાર્થ શેનો બનેલો છે? એ બનેલો છે અતિ સૂક્ષ્મ કણોનો, જેને આપણે કહીએ છીએ પરમાણુ. એટલે કે પદાર્થનો નાનામાં નાનો મૂળભૂત ભાગ. હવે આવીએ બાયોલોજી પર. જેમ પદાર્થનો પાયો પરમાણુ છે, બસ એ જ રીતે દરેક જીવંત વસ્તુનો પાયો છે કોષ. આ જ કોષ જીવન બનાવે છે અને શરીરના બધા જ કામો કરે છે. અને ફિઝિક્સમાં બળ. બળ એટલે શું? સાવ સહેલું છે. કોઈ પણ ધક્કો કે ખેંચાણ. જેમ કે કોઈ સ્થિર દડાને ગતિમાં લાવવા માટે જે ધક્કો મારવામાં આવે એ જ છે બળ. ચાલો હવે આગળ વધીએ અને તફાવતવાળા પ્રશ્નો પર ધ્યાન આપીએ. આ પ્રશ્નો 3 થી 4 માર્ક્સ અપાવી શકે છે, એટલે બહુ જ અગત્યના છે. અહીં જુઓ, પદાર્થની 3 અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનનો આકાર અને કદ બંને ચોક્કસ હોય છે. પ્રવાહીનો આકાર બદલાય પણ કદ તો એ જ રહે. અને વાયુ, એને તો ના કોઈ ચોક્કસ આકાર હોય કે ના કદ. બસ આટલું યાદ રાખવાનું છે. બીજો એક મહત્વનો તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે. 2 મુખ્ય મુદ્દા યાદ રાખો. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને હરિતકણ હોય છે, જે પ્રાણી કોષમાં જોવા નથી મળતા. આટલું લખશો એટલે માર્ક્સ પાક્કા. કેમિસ્ટ્રીમાં મિશ્રણ અને સંયોજનનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, મિશ્રણમાં ઘટકો ખાલી ભેગા થાય છે, તેને સહેલાઈથી અલગ કરી શકાય, પણ સંયોજનમાં ઘટકો રાસાયણિક રીતે જોડાઈ જાય છે અને તેમનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. સારું, તો હવે આવે છે સૌથી મોટો પડકાર: 5 માર્કના લાંબા પ્રશ્નો. ચાલો જોઈએ કે એમાં પૂરા માર્ક્સ કેવી રીતે મેળવવા. 5 માર્કના પ્રશ્નોમાં ન્યૂટનના નિયમો ફેવરેટ છે. બસ 3 નિયમો સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાના. પહેલો, જડત્વનો નિયમ. બીજો, F=ma વાળો સંબંધ. અને ત્રીજો, ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ. આ 3 મુદ્દા વ્યવસ્થિત રીતે સમજાવી દો એટલે કામ થઈ ગયું. એ જ રીતે જો બોહરના પરમાણુ મોડેલ વિશે પૂછાય તો આકૃતિ દોરવાનું ભૂલતા નહીં. બસ એ બતાવો કે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ ચોક્કસ કક્ષાઓમાં ફરે છે. આ મુખ્ય વિચાર સમજાવશો એટલે જવાબ એકદમ મજબૂત બની જશે. અને છેલ્લે ચાલો ફટાફટ એ સ્ટ્રેટેજી જોઈ લઈએ જે પરીક્ષા હોલમાં ખૂબ જ કામ લાગશે. આ એક ગોલ્ડન રૂલ છે. જવાબ હંમેશા માર્ક્સ પ્રમાણે લખો. 2 માર્ક્સ હોય તો ફક્ત વ્યાખ્યા, 3-4 માર્ક્સ હોય તો તફાવત કે કારણો, અને 5 માર્ક્સમાં આકૃતિ સાથે લાંબો વિગતવાર જવાબ. બસ આટલું જ છે. અને હા, એક છેલ્લી પણ બહુ કામની ટીપ: છેલ્લા રિવિઝનમાં પ્રકરણ 3, 4, 8, 9, 10 અને 11 પર થોડું વધારે ધ્યાન આપજો. આમાંથી પ્રશ્નો આવવાની શક્યતા વધારે હોય છે. તો બસ આટલું જ. આ સ્માર્ટ રિવિઝન પછી પરીક્ષા માટેનો આત્મવિશ્વાસ ચોક્કસ વધ્યો હશે. એકદમ શાંતિથી અને કોન્ફિડન્સ સાથે પેપર લખજો. બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.